હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે મેં ઘરે બનાવ્યા છે ફ્રૂટ બન. આજો મારો પેટ રોકી, એને પણ બહુ જ ભાવે છે આ, તો ક્યારનો એની સાથે જ બેઠો છે. ચાલો, મારી બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ફ્રૂટ બન બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા આગળ 350 ગ્રામ આજે મેં મેંદો લીધો છે. તે પેકેટવાળો મેંદો છે જે માર્કેટમાં ઇઝીલી મળી રહે છે. મેં 350 ગ્રામ મેંદો લીધો છે અને કપથી જુઓ તો 3.5 કપ જેટલો મેંદો થાય છે. સાથે મેં અહીંયા આગળ 60 ગ્રામ દળેલી ખાંડ લીધી છે અને કપથી જુઓ તો 1/4 કપ પ્લસ ટેબલ સ્પૂન. અને સાથે અહીંયા હું લઈ રહી છું 2 ટીસ્પૂન પ્લસ હાફ ટીસ્પૂન ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ. વજનથી જુઓ તો 10 ગ્રામ છે. આજે હું કપનું અને ચમચીનું બંનેનું માપ બતાવી રહી છું, સાથે ગ્રામમાં પણ બતાવી રહી છું. આપ જોઈ શકો છો, એકાદ ગ્રામ આગળ પાછળ હશે તો વાંધો નહીં. અહીંયા 45 ગ્રામ 1/4 કપ જેટલી મેં તૂટી ફ્રૂટી લીધી છે. સાથે જ 30 ગ્રામ જેટલી તૂટી ફ્રૂટી હું અલગથી લઈ રહી છું, જેનો હું ઉપર ગાર્નિશિંગ માટે લઈશ. આપ સર્વેની મારી રિક્વેસ્ટ છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો, જેથી આગળ આવા નવા વિડીયોઝ આપ આરામથી જોતા રહો. સાથે બેલ આઇકન પણ જરૂરી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીની સૌથી પહેલી નોટિફિકેશન આપને મળતી રહે. સાથે મેં અહીંયા આગળ હાફ ટીસ્પૂન મીઠું લીધું અને 2 ટીસ્પૂન તેલ લીધું છે. તેલ જે લીધું છે એ ફ્લેવરલેસ છે, કોઈ પણ રિફાઇન્ડ તેલ હશે તો ચાલશે. હવે મેં અહીંયા આગળ હુંફાળું દૂધ લીધું છે 200 ml અને કપથી જુઓ તો મેઝરિંગ કપ જે આવે છે એક આખો કપ ભરીને લીધો છે. અને રેગ્યુલર ઘરમાં જે વાડકી આપણે વાપરતા હોઈએ તો એ 1.25 વાડકી જેટલું દૂધ તમારે લેવાનું રહેશે. હવે દૂધની અંદર મેં ખાંડ, યીસ્ટ, મીઠું બધું જ મિક્સ કરી દીધું છે. હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દઈશું. જો આવી રીતે ઉપર યીસ્ટ જે છે એ ફર્મેન્ટ થવાની શરૂ થઈ જાય એટલે આપણે હવે એમાં આગળની પ્રોસેસ કરીશું. હું અહીંયા મેંદામાં કસ્ટર્ડ પાવડર લેવાનું ભૂલી ગઈ હતી. જે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર હોય છે, જે થોડો યલો કલરનો હોય છે, એ મેં લીધો છે 2 ટેબલ સ્પૂન અને ગ્રામથી જુઓ તો 20 ગ્રામ છે. હવે આજે ફર્મેન્ટ થયેલા દૂધનું જે આપણું મિશ્રણ છે તેમાં હું તેલ એડ કરું છું અને સાથે આપણા કસ્ટર્ડ પાવડરવાળું મેંદો. જો આપની પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે કોર્નફ્લાવર પણ એકલો લઈ શકો છો, તો તમારે થોડું વેનીલા એસન્સ આમાં એડ કરવાનું રહેશે. પણ મેં અહીંયા વેનીલા ફ્લેવરનો જ કસ્ટર્ડ પાવડર યુઝ કર્યો છે, એટલે મારે અહીંયા અલગથી વેનીલા ફ્લેવર એડ કરવાનું જરૂર નથી. અને તમને વધારે યલો કલર ગમતો હોય તો આની અંદર તમે 2 ટીપા ફૂડ કલર પણ લઈ શકો છો. પણ આ જે મેં કસ્ટર્ડ પાવડર લીધો છે એ સારી બ્રાન્ડનો છે, એટલે એનો કલર અને ફ્લેવર બંને સરસ આવશે. એટલે મેં કલર કે એસન્સ કશું જ એક્સ્ટ્રા એડ નથી કર્યું. હવે જેમ જેમ જરૂર પડે તેમ આપણે ધીમે ધીમે આમાં આપણે દૂધ એડ કરતા જઈશું. દૂધ અથવા પાણી જે કંઈ પણ તમે લો એ થોડું હુંફાળું હોવું જોઈએ. મને આવી રીતે થોડું દૂધ કરતાં અડધા કપ જેટલું દૂધ મારે આમાં વપરાયું છે. હવે એને આપણે હાથેથી મસળીશું. કિચન પ્લેટફોર્મ પર એની ઉપર થોડું તેલ લઈ અને આપણે આપણા લોટને થોડી વાર મસળીશું. એક ચમચી દૂધ લેતા જઈશું અને લોટને મસળતા જઈશું. ઓછામાં ઓછું 10 મિનિટ માટે આપણે લોટને મસળવાનો છે, જેથી તેમાં ગ્લુટન ડેવલપ થઈ જાય. ફ્રેન્ડ્સ, આના પહેલાંની મારી બ્રેડની જે રેસિપી હતી તેની કમેન્ટમાં મારા એક સબસ્ક્રાઈબરે મને એક કમેન્ટ કરી હતી કે હું જે ઘરે બનાવું છું બ્રેડ તો 1000 વખત મેં બનાવી પણ આવી નથી થઈ. તો એનું એક કારણ એ હોઈ શકે, હું એમાં કહેવાનું તમને ભૂલી ગઈ હતી કે હું જે આ મેંદો યુઝ કરું છું બ્રેડ માટે એ ખાસ કરીને જે કરિયાણાની દુકાન પર છૂટો મેંદો મળતો હોય છે એ જ હંમેશા બેકરીના માટે વાપરવાનો. કેમ કે બેકરીમાં તો શું હોય છે કે અલગ અલગ કંપનીઓ સ્પેશિયલ બેકરી માટે મેંદો બનાવતી હોય છે, પણ એ બલ્કમાં બનાવતા હોય એટલે આપણા સુધી એ લોટ ના પહોંચી શકે. એટલે આપણે શું કરવાનું, જે કરિયાણાની જે ગંજ બજારમાં જે મોટી દુકાનો હોય ત્યાંથી આપણે 1 કિલો 5 કિલો લોટ જે છૂટો મળતો હોય એ જ લેવાનો. હા, કૂકીઝ જ્યારે તમે બનાવો છો તો પેકેટવાળો મેંદો હશે તો ચાલશે, પણ જ્યારે બ્રેડના રિલેટેડ બ્રેડ બન કંઈ પણ બનાવો તો હંમેશા છૂટો મેંદો જ વાપરવાનો. અને મેં બ્રેડ બનાવી એમાં પણ એ છૂટો મેંદો જ વાપર્યો હતો. પણ આજે હું આ બન છે એ પેકેટવાળા મેંદાથી બનાવું છું, તો બહુ ખાસ કોઈ ફરક નથી પડતો રિઝલ્ટમાં. પણ હા, ગ્લુટન ડેવલપ થતાં થોડી વાર લાગતી હોય છે, કેમ કે જે છૂટો મેંદો હોય છે એ સ્ટ્રોંગ મેંદો હોય છે. હવે આપણે આપણા જે આ લોટ છે એ સરસ મસળાઈ ગયો છે અને એની બધી કિનારીઓ આપણે આવી રીતે નીચે દબાવી દીધી છે અને ગોળો સરસ વાળી દીધો છે. આને આપણે રાઉન્ડિંગ કહેવાય છે.
આને આપણે ખાલી ને ખાલી 10 મિનિટ માટે જ ફર્મેન્ટ થવા દેવાનું છે. તમને લાગે કે આ જે મેં મૂક્યો હતો એના કરતાં સહેજ થોડો વધી ગયો છે, બસ એટલું જ, વધારે એને પ્રૂફ કરવાની જરૂર નથી. હવે આપણે જે 45 ગ્રામ જેટલી તૂટી ફ્રૂટી અલગથી રહેવા દીધી હતી એને આવી રીતે લોટમાં એડ કરીશું અને એકવાર સરસ બધું મિક્સ કરી લઈશું. તૂટી ફ્રૂટી આપણે પહેલાં લોટ બાંધ્યો એ વખતે એડ નથી કરવાની, નહીંતર લોટમાં જોઈએ એવું ફર્મેન્ટેશન નહીં થાય. ફ્રેન્ડ્સ, હવે આપણે આ ડોમાંથી એક્ઝેક્ટ 12 નંગ કરવાના છે. 12 આમાંથી બની જશે બન. જો આપની પાસે વેઇંગ સ્કેલ હોય તો તમે 70 ગ્રામના બન બનાવી શકો છો. બાકી આ જે મેઝરમેન્ટ છે એનાથી એક્ઝેક્ટ 12 નંગ બન આરામથી બની જશે. વેઇંગ સ્કેલ વગર પણ તમે અંદાજે 12 નંગ બનાવશો તો પણ ઓકે જ રહેશે. હવે આવી રીતે દરેક બન બનાવવાના છે. તમે એકવાર ફરીથી જુઓ, આ બહુ જ ઇઝી છે. બસ બધી બાજુથી આવી રીતે કિનારી એની અંદરની સાઈડ લેવાની છે અને પાછળ ચપટીઓથી બધા સાંધા ભેગા કરી લેવાના છે અને ઉપરની જે સરફેસ છે એ એકદમ ક્લીન હોવી જોઈએ. જુઓ, આવી હોવી જોઈએ. આવી રીતે આપણે બધા બન બનાવી લઈશું. અને જો કદાચ કોઈ તૂટી ફ્રૂટી જે છે એ એકદમ ઉપર આવી ગઈ હોય તો એને લઈ લેવાની ઉપરથી અને એને નીચે દબાવી દેવાની, કેમ કે જો ઉપર તૂટી ફ્રૂટી હશે તો જો આવી રીતે ઉપર હશે તે ઉપરથી ફાટી જશે અને એમાંથી બધી આપણી હવા બહાર નીકળી જશે. એટલે જો ઉપર આવતી હોય તૂટી ફ્રૂટી તો આવી રીતે ઉપરથી લઈ અને એને નીચે દબાવી દેવાની, કેમ કે આપણે જ્યારે ગાર્નિશ કરીશું ત્યારે ઉપરથી તૂટી ફ્રૂટી લગાવવાના જ છે. એટલે અત્યારે આપણે આ જે રાઉન્ડ બનાવીએ છીએ બોલ, એમાં બને ત્યાં સુધી ઉપર તૂટી ફ્રૂટી ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. આપ જોઈ શકો છો કે બધા જ બન છે એ બહુ જ ઇઝીલી બની ગયા છે. આ બનાવવામાં બહુ જ વાર નથી લાગતી. હા, જે પ્રૂફિંગ ટાઈમ હોય એ લાગે અને બનતા વાર લાગે. બાકી મેં જે બ્રેડની રેસીપી તમને બતાવી હતી એ પણ બહુ પરફેક્ટ રેસીપી છે. એ રીતે તમે બનાવશો તો ઘરે 100% આપની બ્રેડ બનશે જ અને આવી રીતે તમે બનાવશો તો બન પણ બનશે. આજે મેં બન બનાવ્યા છે એ ટોટલી રેગ્યુલર ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સથી જ મેં વાપર્યા છે આમાં, અને ઘરની વસ્તુઓ વાપરીને જ, ખાલી ઇન્સ્ટન્ટ ઈસ્ટ છે એ જ માર્કેટથી લાવેલા છે. બાકી બધું તો ઘરમાં હોય જ છે. હવે હું આના પછી જે આગળની રેસીપી મારી બતાવીશ એ ટોટલી કમર્શિયલ હશે, જેમાં જે કેમિકલ્સ તો ના કહેવાય પણ જે બેકરીમાં યુઝ થતા હોય છે એ દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે વાપરીશું. બધા બન આવી રીતે બની જાય એ પછી બધાને ઉપરથી આવી રીતે પ્રેસ કરી દેવાના. તૂટી ફ્રૂટી નાખીને આ જ ટાઈમે એને પ્રેસ કરી દેવાના, જેથી તૂટી ફ્રૂટી એની પર ચોંટી જાય. કેમ કે એકવાર એ શેપ લઈ લે એ પછી તમે ઉપર તૂટી ફ્રૂટી લગાવશો તો બધી ખરી જશે. હવે આપણે એને અડધા કલાક માટે આવી રીતે ઢાંકીને રહેવા દીધા હતા, જેથી એ સાઇઝમાં થોડા ડબલ થઈ જાય. હવે બધાની ઉપર આપણે દૂધ લગાવીએ છીએ, જેથી તૂટી ફ્રૂટી જે આપણી છે એ ઉપર ચોંટી જાય. અને મેં મારા ઓવનને અત્યારે 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂક્યું હતું. 10 મિનિટ પહેલાં મેં મારા ઓવનને 180 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂક્યું છે. આપ જોઈ શકો છો, કેમ કે આમાં મેં ટેમ્પરેચર ઓછું એટલે રાખ્યું છે કેમ કે આમાં શુગર વધારે છે, એટલે આમાં ઉપરથી કલર બહુ જલ્દી આવી જશે. એટલે આમાં આપણે ટેમ્પરેચર ઓછું રાખવાનું છે અને થોડી 5 મિનિટ વધારે રાખવાનું છે. પણ બનતા બહુ વાર નથી લાગતી. બ્રેડનો લોફ એકદમ મોટો હોય છે એટલે એને બેક થતાં વાર લાગે. જ્યારે બન નાના છે એટલે એને બનતા ખાલી 20 જ મિનિટ લાગે. બાકી બેકરીમાં જ્યારે અમે બનાવતા હોઈએ છીએ ત્યારે બનતો ખાલી 5 કે 7 મિનિટ માટે પણ ભાગ્યે અમે રાખતા હોઈએ છીએ. હવે ગરમ ગરમ બન જ્યારે હોય ત્યારે જ એની ઉપર આપણે બટર લગાવી દઈશું. આપ જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે. ઉપરથી અને નીચેથી બંને બાજુથી કલર બહુ જ પરફેક્ટ આવ્યો છે. જ્યારે ઓવન આપણે ચાલુ કર્યું હતું ત્યારે એની બંને કોઇલ, ઉપરની અને નીચેની બંને કોઇલ ચાલુ હતી, તો જ આવી રીતે ઉપરને નીચેનો કલર સરસ આવશે. હવે આપણે એને ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર ના આવે ત્યાં સુધી રહેવા દઈશું, જેથી ઉપરથી પણ એકદમ સોફ્ટ થઈ જાય. જો હું આપણે નજીકથી બતાવું છું, એકદમ સોફ્ટ છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી છે. મારા ઘરે તો આ બન અઠવાડિયામાં એકવાર બનતા જ હોય છે, કેમ કે છોકરાઓને બહુ જ ભાવે છે. ઇવન મારો જે પેટ છે, મારો રોકી, એને પણ બહુ ભાવે છે. જો કે એને અમે બહુ આપતા નથી, પણ તેમ છતાં એને તો બસ જ્યારે ઓવનમાં મૂકીને એની સ્મેલ આવે ને ત્યાંથી મારો પેટ ઓવન પાસેથી ખસતો જ નથી. એને આ બન એટલા ભાવે છે. જો એકદમ સોફ્ટ છે. હું આને તમને કાપીને પણ બતાવું.
આની જાળી અંદરથી એકદમ સરસ છે. જે માર્કેટમાં જે મસ્કાબન મળે છે એનું ટેક્સચર સેમ એવું છે. આનો ટેસ્ટ પણ એટલો સરસ છે. તમે ખરેખર આ બનાવજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અગર તમને બનાવતી વખતે કોઈ પ્રોબ્લેમ આવતી હોય અને તમને લાગતું હોય કે ઘણી બધી જગ્યાએ તમારી ક્વેરી છે તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો એક દિવસ હું લાઈવ આવીશ અને તમારા દરેક ક્વેશ્ચનનો હું આન્સર આપીશ. મારાથી બનશે એટલો હું ટ્રાય કરીશ તમને પ્રોપર સજેસ્ટ કરવાનો. ચલો મળીએ ફરીથી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.